नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અમદાવાદ અસારવાથી હિંમતનગર ખેડબ્રહ્મા ઈડર રેલવે 31મી માર્ચના રોજ થશે ભવ્ય શુભારંભ, જેની તડામાર તૈયારીઓ। હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે, જેનું વિધિવત ઉદ્ઘાટન આગામી 31 માર્ચ 2026ના રોજ થશે, જે અંગેની માહિતી રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ ડીઆરસીસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલને ટેલિફોન દ્વારા જણાવેલ હતું અને આજરોજ ટ્રાયલ ટ્રેન ઇલેક્ટ્રિક ખેડબ્રહ્મા ખાતે આવેલ તે વખતે રેલવે અધિકારી શ્રી શૈલેષભાઈ ચૌહાણ અને ડીઆરસીસી મેમ્બર મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ વિસ્તારની પ્રજાને આ રેલવે કાયમી ચાલુ થવાથી અમદાવાદ, મુંબઈ, પૂના, દિલ્હી જવા માટે ખૂબ જ અનુકૂળ પડશે, જેથી આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ આનંદ વ્યાપેલ છે। પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે પ્રાચીન સમયમાં બ્રહ્મક્ષેત્ર તરીકે ઓળખાતું તથા બ્રહ્માજીનું પૌરાણિક મંદિર તેમજ નાના અંબાજી મંદિર માતાજીના આંગણે તથા આસપાસના સમૃદ્ધ આદિવાસી સાંસ્કૃતિક વારસો ધરાવતું આપણું ખેડબ્રહ્મા તેમજ લગભગ 115 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતું ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પર તારીખ 31 માર્ચના રોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ ખેડબ્રહ્મા હિંમતનગર રેલખંડનું રાષ્ટ્રને સમર્પણ કરશે તેમજ ખેડબ્રહ્માથી વાયા ઈડર અને હિંમતનગર થઈને અસારવા સુધીની મેમુ ટ્રેન સેવાનો શુભારંભ કરાવશે। તેથી તારીખ 31 માર્ચ મંગળવારના રોજ બપોરે 2 વાગે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે આપ સૌ આમંત્રિત છો। મોહનભાઈ પૂંજાભાઈ પટેલ, ડીઆરયુસીસી મેમ્બર, પશ્ચિમ રેલવે, ખેડબ્રહ્મા। અસારવા ખેડબ્રહ્મા મેમુ ટ્રેનના ઉદ્ઘાટનની તૈયારીઓ ખેડબ્રહ્મા ખાતે આપેલો આખરી ઓપ। છેલ્લા 10 વર્ષથી ખેડબ્રહ્માથી હિંમતનગર સુધી રેલવેનું કામ પ્રગતિ હેઠળ હતું અને આ વિસ્તારની પ્રજા જેની આતુરતાથી રાહ જોતી હતી તે અંતિમ તબક્કો આવતીકાલ તારીખે 31 માર્ચ 2026ના 3 કલાકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડીસા મુકામેથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જેને ખેડબ્રહ્મા ખાતેની સભાની તૈયારીઓ અંગેની મીટિંગ અને પ્રત્યક્ષ રેલવે સ્ટેશનની મુલાકાતે નાયબ કલેક્ટર શ્રી નિમેશ પટેલ, પ્રોજેક્ટ એડમિનિસ્ટર શ્રી વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા વિજયનગર પોશીના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાથે ડીઆરયુસીસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહી નિરીક્ષણ કરી રહેલા જોવા મળે છે અને આગામી આવતીકાલે ખૂબ જ મોટી સંખ્યામાં આ પોશીના વિજયનગર અને ખેડબ્રહ્માની જનતા જનાર્દને ઉપસ્થિત રહેવા નમ્ર અપીલ કરેલ છે। વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સેવા વર્ષ 2017માં બંધ થઈ ગઈ હતી તે સેવા હવે ફરી શરૂ થવા જઈ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડબ્રહ્માથી હિંમતનગર ખંડ કે રૂપિયા તારે તો હું જોઉં છું ગમે રેલવેના પાટો પર ભૂલી ગયા હતા એ દાડા જૂની ભૂલી કોઈ કાકાને અમે બધા 15 જણ એને 4 બધા કોઈ જતા
અને પેલો રતિલાલ મહેતા આવી ગયા ચેરમેન હતો ને એવું ચેરમેન છે આ તો બોલાવી રેલવેની જમીન ઈડર રેલવે સ્ટેશન લાસ્ટ ફાઇનલ કામ ચાલુ છે અત્યારે. ટચઅપનું કામ ચાલુ છે, ફિનિશિંગનું કામ ચાલુ છે અત્યારે.